રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે છે ને આજે પણ પટેલ ચોકમાં બેઠા હઈ, હું ને રમેશભાઈ બે, અને ફેરા આવે એટલે અહીંથી જવાનું છે। એક ફેરાની વાતચીત ચાલે છે, સેટિંગ આવે એટલે અહીંથી ઉપડી જવાનું છે। અહીંયા ટ્રેક્ટર બધા પડ્યા હોય, કોઈ રિક્ષા પડ્યા હોય। રમેશભાઈ અટાણમાં બેઠો છે, અમે ચા પાણીની દુકાન છે, ઘેગુર વડલો। ટ્રેક્ટર જો આમ બધા પડ્યા છે, આડાવડા રિક્ષા ને અહીંયા બધું ભાડે મળી જતું હોય। આપણું એક ટ્રેક્ટર પાછળ પડ્યું, આપણે વાં બેઠા હતા ને ત્યાંથી આ લોકો ટ્રેક્ટર વાળા બોલાવ્યા, એ કે હાલો ભાઈ ચા પાણી મગાવ્યા। તો અમે પાણીનું ડબલું ફિલ્ટર રમેશ લઈને આવી ગયો અને હવે મગાવે છે અહીંથી આ લોકો ચા વાલાને, કેમ કે કાલે ફેરા હામટા થઈ ગયા છે, 4-5 દીનું કામ થઈ ગયું વિક્રમ મામો કીએ એની જેમ, એટલે વાલો ચા મગાવવાનો છે। અને સામે અમારો ભાણેજ બેઠો છે રિક્ષાવાળો, આ છે મુરુભાઈ અને આ હે નારણભાઈ। હવે પીવાની છે આપણે બધાને અહીંયા ચા, મગાવવા લઈએ ચા। આપણે એક લોકલ ફેરો મળી ગયો છે ને એ કરવા વયા ગયા છે। અહીંયા માણસો આવી ગયા છે, 2 જણા ભરવા માંડ્યા છે। અડધું અહીંથી ભરવાનું છે, અડધું બારેથી ભરવાનું છે, સાઈડ ફેરો કરવાનો છે। ભરાય છે ટ્રેક્ટર, આપણે ફેરો લઈને જતા હતા, વચ્ચે જ થઈ ગયું ડીઝલ ઓછું એટલે ભરાવી લીધું ડીઝલ। અને આ ડીઝલ નાખવા આવી ગયો છે અને આ દાંતના થોરા કાઢે, કેમ કે આ ઘણી ફેરે મારા વિડીયો જોતો હોય એટલે મને કે આવો આવો એ કહે। મેં કીધું ભાઈ હવે આપણે તો આમાં કંઈક વિડીયો બનાવી, આમાં થઈ રહ્યો ડીઝલ। ફેરો ખાલી કરીને આવતા હતા તો માંડો વરસાદ પડવા, ધડ બળાટી। વરસાદનું કાંઈ નક્કી નથી રહેતું, કંઈ આવે કંઈ જાય। બપોર પછી ખાઈ પીને આવી ગયા રામાની હોટલે ચા પાણી પીવાને। રામો હે ચા હે ને આમ દબાવતો હતો ગયણામાં, એમાં જ નતું મને તો દબીને દઈ દે એટલે હું પી લઉં। અને મારો ખાસ ઇમ્પોર્ટન્ટ માણસ આજ મને કેટલાય દિવસ પછી મળ્યો છે, મુમા ક્યાં હતો ભાઈ? હમણાં વજામાં હતો, આ બીજા ટ્રેક્ટરમાં જાય છે એટલે ત્યાં હતો। અને અહીંયા બેઠો છે મારો ભત્રીજો દેવરાજ, ચા ગરાઈ છે। આપણે આને શૂટિંગમાં લઈ લઈને એટલે ચાના પૈસા નહીં દેવાના, મારે ને એને શરત છે। ભાઈ માલ લેવા ગયો ને, અહીંયા આપણા જ સમાજનો છોકરો કામ કરતો હતો એટલે એને ગાયો ગા માલ પેકિંગ કરી દીધો છે। આપણે આજે લેવા જવાનું હતું કરિયાણાનો માલ। અહીંયા એક આ છોકરો આપણો પણ આવ્યો હતો, વાં સામે શેઠ પણ હતા, એટલે આપણે અહીંયા છે ને આજે વિડીયો પૂરો કરી છે। રામ રામ, જય માતાજી દાયરાને।